બોટાદના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમને તાત્કાલિક સસ્પેન્ડ કરી કડક પગલાં ભરવા માટે હરિભક્તોએ તળાજા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। તાજેતરમાં ગઢડા ખાતે આવેલ ગોપીનાથ મંદિરમાં ટ્રસ્ટની ચાલુ મીટિંગમાં બોટાદના ડીવાયએસપી નકુમે ઘૂસી જઈ રમેશ ભગતનો કાટલો પકડી ખુરશી પરથી ઉઠાડી દઈ પોતે ખુરશી પર બેસી જઈ સંત અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને અપમાનિત કરવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે। ત્યારે આજે તળાજા પંથકમાં રહેતા હરિભક્તોએ આવેદનપત્ર આપી સતત વિવાદમાં રહેતા ડીવાયએસપી નકુમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। રજાક ખાન પઠાણ, દિવ્ય ન્યૂઝ, તળાજા। લવજીભાઈ ગામ પીપરલા જે ગઢડા ગત જે બની છે ઘટના બની છે જેમાં નકુમ સાહેબ અને રાજદીપ સાહેબ બેય થઈને જે ગઢડા આચાર્ય ભૂપતભાઈ કુબેરભાઈ ગામ પીપરલા તાલુકો તળાજા। અમે અહીંયા આગળ પીપરલા અને આજુબાજુના ગામના સત્સંગ સમાજ વતી જે રાજદીપ નકુમ સાહેબે જે ગઢડાની અંદર દેવ પક્ષના જે ભાનુપ્રકાશ છે, નવતમ સ્વામી છે, બીજા સાળંગપુરના જે એમના સંતો છે એ બધાના કહેવાથી આચાર્ય પક્ષના સંતો ઉપર જે ગેરવર્તન કર્યું છે, તોડફોડ કરી છે, ગાળો દીધી છે, લાફા માર્યા છે, એ બનાવને અમે વખોડીએ છીએ અને વધુમાં વધુ નકુમ સાહેબની ઉપર પગલાં લેવાય, એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી સૌ હરિભક્તોની લાગણી અને માગણી છે। તમામ શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા મુકામે ગત તારીખ 6ના રોજ ગઢડાના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સાહેબે જે મંદિરમાં રાત્રે જઈને અમારા સાધુ સંતો સંપ્રદાયના જે વ્યવહાર અને અઘટતી ઘટના બનાવી અને સત્તાનો દુરુપયોગ કર્યો છે એ ઘટનાને અમે વખોડી કાઢી આજે મામલતદાર સાહેબ તળાજાને આવેદનપત્ર આપ્યા છે અને આગામી સમયમાં ડીવાયએસપી શ્રી નકુમ સાહેબ સામે પગલાં લેવાય એવી અમારી સમગ્ર સત્સંગ સમાજ સ્વામિનારાયણ સમાજની માંગ છે। નહીંતર આ આંદોલનને અમે આગળ જતા ઉપવાસ આંદોલન દ્વારા અથવા કોઈ પણ બીજા એવા જાહેર કાર્યક્રમ આપીને વધુ ઉગ્ર બનાવીશું। અસ્તુ, જય હિન્દ।